આ તો આર્ટિકલ 25 થઈ ગયું. 25 ઇઝ કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મનું અંતઃકરણ કરી શકે, માની શકે, વોટ એવર. રિલિજિયસ ફ્રીડમ્સ ઇન્ટરનલ, પ્રેક્ટિસ, પ્રોફેસ એ વાળું, propagate. Can the Supreme Court give any statement on Article 15? Can it give any judgments? Does Supreme Court have that power? બહુ મોટો ક્વેશ્ચન છે. There is something called doctrine of essentiality. બરાબર, આ એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બનાવવામાં આવ્યો છે શિરુર મઠ કેસમાં. શિરુર મઠ કેસમાં આ સિદ્ધાંત જ્યુડિશરીએ બનાવ્યો. આની અંદર જ્યુડિશરી જે છે એ ક્યારે ધર્મની બાબતમાં વચ્ચે બોલી શકે? જ્યારે જે રિલિજિયસ પ્રેક્ટિસની સામે એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે, ઓકે, ક્યારે ના બોલી શકે, નોટ ઇન્ટરફિયર. જ્યારે એ પ્રેક્ટિસ એસેન્શિયલ છે ટુ એની રિલિજન. સેકન્ડ, જે ગ્રંથ છે રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ છે એમાં આનો ઉલ્લેખ હોય. બરાબર. હવે આ બે વસ્તુ શું થઈ? સે ફોર એક્ઝામ્પલ, અત્યારે ઘણા બધા મૂવીઝ દ્વારા કોન્ટ્રોવર્સી ઊભી કરવામાં આવતી હોય છે કે શિવલિંગ પર દૂધ ચડાવે છે, એના કરતાં એટલું દૂધ જો બાળકોને ડોનેટ કરો તો ઇન્ડિયામાંથી કુપોષણ મટી જાય. તો કેન સુપ્રીમ કોર્ટ સે કે ભાઈ કાલથી શિવલિંગ પર દૂધ ચડાવવાનું બંધ? નો. વાય? બિકોઝ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ ધ શૈવાઇટ્સ ટુ ઓફર મિલ્ક ટુ ધ શિવલિંગ. ઓલ્સો આપણા જે ગ્રંથ છે, શિવ પુરાણ છે, વેદ છે, આ બધા વસ્તુઓની અંદર શિવલિંગની ઉપર દૂધ અર્પણ કરવાની વાત કરવામાં આવી છે. સો ઇન સચ અ કેસ ધ સુપ્રીમ કોર્ટ વિલ નોટ હેવ અ સે. સમજાયું? કોઈ પણ કોર્ટ જે છે એ નહીં બોલી શકે. બટ જ્યાં આગળ હ્યુમન રાઇટ્સ ઇન્ફ્રિંજ થતા હશે ત્યાં સુપ્રીમ કોર્ટ વચ્ચે બોલશે. ફોર એક્ઝામ્પલ, સબરીમાલા કેસ જે હતો, અયપ્પન સ્વામીનું ટેમ્પલ છે કર્ણાટકાની અંદર, કઈ રિવર જાય છે ત્યાંથી? ભૂલી જાઓ, બધું ભણાયેલું ભૂલી જાઓ. સ્પેસિફિક મેં લખાયું હતું ને, યાદ કરવા કીધું તું. હા, પંપા. તો હિયર ત્યાં આગળ આ લોકો કેસ લઈને ગયા કે ભાઈ વિમેન ઓફ મેન્સ્ટ્રુએટિંગ એજ જે છે એને અલાવ નથી કરતા. તો અહીંયા આગળ આર્ટિકલ 14 રાઇટ ટુ ઇક્વોલિટી ઇન્ફ્રિંજ થાય છે ને આર્ટિકલ 21 કે વિમેન કેમ ત્યાં ના જઈ શકે. 19 બધા 2-3 એ લોકોએ વાયોલેશન બતાવ્યા. તો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે આર્ટિકલ 25 ને નીચે રાખીશું એન્ડ બીજા જે આર્ટિકલ્સ ઇન્ફ્રિંજ થાય છે એને ઇન્ફ્રિંજ નહીં થવા દઈએ અને વિમેનની આપણે એન્ટ્રી આપીશું અયપ્પન સ્વામી ટેમ્પલમાં. આ એકદમ પાક્કું બધાને ખબર પડી ગઈ. બીજા કોઈ ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થતા હશે તો 25 આર્ટિકલને સાઈડમાં રાખવામાં આવશે. સિમિલરલી સુપ્રીમ કોર્ટ જે છે એણે મોહરમ જે ફેસ્ટિવલ છે, મુસ્લિમ્સનો ફેસ્ટિવલ હોય છે, એની અંદર એ લોકો રસ્તા પર જુલુસ કાઢે અને પેલી બ્લેડ્સથી પોતાને હર્ટ કરે. તો એની ઉપર પણ કોર્ટે બેન લગાવી દીધો છે. દેટ હર્ટિંગ યોર સેલ્ફ, આર્ટિકલ 21, યુ ડોન્ટ હેવ રાઇટ ટુ active euthanasia, you cannot take your own life, and also you don't have public health ની વાત આવશે આની અંદર. obscenity of some sort or cruelty of some sort ની વાત આવશે. તો આ બધી જ વસ્તુઓને સાઇડ કરીને મોહરમ એમણે કરાવવાનું બંધ કરાવી દીધું. ક્યાં ક્યાં સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર કરી શકે? બટ 3 એવા કેસીસ છે જેની અંદર હજી સુધી કોર્ટ ઇન્ટરફિયર નથી કરી રહ્યું. વિચાર તો કેસીસ. ફર્સ્ટ, પારસી વિમેન જો નોન પારસીસ જોડે લગ્ન કરે તો પછી એ લોકોને 11ની અંદર એન્ટ્રી બંધ કરાવી દે છે. દે કેન નોટ ગો ટુ ધ ફાયર ટેમ્પલ એવર ઇન ધેર લાઈફ. ધ સુપ્રીમ કોર્ટ હેઝ નોટ મેડ એની જજમેન્ટ on this. So let's see what happens in due course of time. Second thing is, Muslim women જે છે they are not allowed to go and
perform or practice their namaz in the khanka area of a mosque. મસ્જિદ હોય એમાં અંદરનો એક રૂમ હોય જેને ખાનકા કહેવાય. તો વિમેન જે છે they are not allowed to pray, નમાઝ પઢવાનું ખાનકામાં અલાઉડ નથી. તો સુપ્રીમ કોર્ટ હેઝ નોટ યેટ બીન એબલ ટુ ડિસાઇડ આની ઉપર કે ભાઈ અલાઉ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એન્ડ ધ થર્ડ કેસ ઇઝ બોહરા મુસ્લિમ્સ હોય, આઈ થિંક તે બોહરા મુસ્લિમ્સ, યસ, એમાં વિમેન જે છે it is compulsory for the women to get their genitals chopped off because they believe that women should never experience pleasure, sexual pleasure, and that is why every girl before marriage or after she's attaining puberty, they chop off the genital parts. So the Supreme Court is unable to decide on this matter also as of now. આ 3 પેન્ડિંગ મેટર છે જેની ઉપર ડોક્ટ્રિન ઓફ એસેન્શિયલ પ્રેક્ટિસીસ લાગવું જોઈએ. સો ધીસ 3 શરીર મઠથી આ આપણે લાવ્યા. એસેન્શિયલ હોવું જોઈએ એકદમ કોઈ રિલિજનને, એન્ડ એસેન્શિયાલિટી પણ કહેવાય અને ડોક્ટ્રિન ઓફ એસેન્શિયલ પ્રેક્ટિસીસ બેવ નામ છે આના, બંને નામ યુઝ કરી શકાય. ધ ડોક્ટ્રિન ઇટસેલ્ફ સેઝ કે જો ભાઈ એસેન્શિયલ છે કોઈ તો જ આપણે એને રાખીશું, અધરવાઇઝ ચાલશે. ના ફોર એક્ઝામ્પલ બધા ચાલતા જાય છે અંબાજી. કોવિડ વખતે કોઈ ગયું હતું? ના. કોવિડ વખતે કરો તો ભાઈ સીધું પબ્લિક હેલ્થ એન્ડ ઓર્ડરની અંદર, પબ્લિક ઓર્ડર અને હેલ્થ એની અંદર તમને અંદર બેસાડી દે જેલમાં. બટ અધરવાઇઝ જે આપણા જૂના ગ્રંથો છે કે ભાઈ આપણું વોટ ઇઝ ઇટ્સ નેમ, દુર્ગા સપ્તસ્પતિ ને બધું છે એની અંદર ઉલ્લેખ છે કે ભાદરવી પૂનમે ચાલતા માતાજીના દર્શન કરવા જાઓ. પ્લસ આપણા જે વેદ પુરાણ છે એની અંદર પણ અંબાજી શક્તિપીઠનો ઉલ્લેખ છે. તો ત્યાં આગળ જે પણ રિચ્યુઅલ્સ ચાલતા હશે એમાં સુપ્રીમ કોર્ટ વચ્ચે વાત નહીં કરી શકે કે હાઈકોર્ટ પણ નહીં કરી શકે. બટ એટ ધ સેમ ટાઈમ અંબાજીના પ્રસાદની અંદર નકલી ઘી નાખીને લોચો કરવામાં આવ્યો હતો તો કોર્ટે ઓર્ડર કરી નાખ્યો કે હવે આ પ્રસાદ નહીં મળે, તમે કંઈક ડ્રાય પ્રસાદ આપો. તો દે કેમ અપ વિથ ચિક્કીનો પ્રસાદ. પછી ત્યાંના બોર્ડના જે ટ્રસ્ટીઝ હતા, જે લોકો વર્ષોથી મંદિરની દેખભાળ કરે છે, એ લોકોએ બહુ જ ઝઘડો કર્યો, બહુ જ બબાલ કરી કે ભાઈ માતાજીને મોહનથાળ વગર ના ચાલે. એન્ડ દેન દે અગેન સ્ટાર્ટેડ ઇટ, બટ હવે ક્વોલિટી ચેક્સ કરે છે. તો જે પુરાણ છે કે જે દુર્ગા સપ્તસ્પતિ છે એની અંદર મોહનથાળ જ પ્રસાદમાં હોવો જોઈએ એવું નથી લખ્યું. તો કોર્ટ કેન ગીવ અ ચુકાદો અગેન્સ્ટ ધેટ. બટ પૂનમે ત્યાં મેળો નહીં ભરાય એવું ના કહી શકે, બિકોઝ ઇટ ઇઝ રિટર્ન ઇન ધ ગ્રંથ. સમજાયું બધાને આ વસ્તુઓ?